જીણા દાદા, ઓય જીણા દાદા, બહાર આવો તો. હું છે પથુભાઈ? એ જીણા દાદા, અહીંયા બહાર તો પોતું કરો. એ પથુભાઈ, જે પોતું મારી જ રહ્યો છો અહીંયા અને પછી ઘરમાં ગયો થો. પણ પોતું માર્યું છે ને તો માખ્યું બેહી ગઈ છે એટલે ફરી વાર મારી ગયો. એ હારું. કે તમારે કામ શું છે બીજું? એ પથુભાઈ, સોમાં હું છે ને એટલે માથું તો આવ્યા જ કરશે ને લાદી બગડ્યા જ કરશે. એવું છે? તઈએ નથી કરવું પોતું? કરું તો સાવ. તો જો બાકી કામ ન કરવું હોય ને તો 10,000 પાછા આપીએ, તમને એક કામ નહીં આપું. એ પથુભાઈ, 10,000 હોય તો હું મારા ગામડે નો વયો ગયો હોય, નથી એટલે ત્યાં કામ કરવા રહ્યો છું તો તમે. આમાં જવાબ હું આપો છો? સાના માના કામ કરો ને. એ હારું. જો ચોખ્ખું હોય બાય ટાઇલ્સ પર છે ને મારું મોઢું દેખાય ને એટલી ચોખ્ખી લાદી કરી નાખો. હાલો જો માખીના બેવી નો જોયો. અરે નો બેહવા દો માખી. હા જો આમ તો જીવડું ઉડાડો ને. બસ બા જો પાછી માખી બેહી ગઈ. જો આ થઈ ગયું તમારું મોઢું દેખાયું. હા તે ઉતાવળ રાખો, આખી ઓશરીમાં પોતું કરવાનું છે. એ હારું. ઘસીને એ પોતું કોનું થઈ ગયું પાછું બોલો તો ખરી. બસ બસ કઈ નહીં, જ્યાં કામ પૂરું કરી જાય ને તમારે ખેતરે આવવાનું છે, ખડ કાઢવાનું છે. એ પથુભાઈ, ઘરનું કામ કરવા મને રાખો ને અહીંયા. 10,000 લાવો, તમને એક કામ નહીં આપું. પૈસા નથી એટલે તમે મને પડપૂછ કરો છો એમ કહો ને. હવે કામ કરો ને છાના વાના. એ પથુભાઈ, જાવું જો હવે મારા આમ. લાગી કે ઘડી કરો તો એ તો પાછળ જઈ આવો બાથરૂમમાં. એ પથુભાઈ, મને બાથરૂમમાં ન ફાવતું, મને છે ને ખુલ્લામાં ફાવે. હું બીડમાં વયો જાવ. 10 મિનિટ 10 મિનિટમાં મને તમે પાછા જોઈ. અરે 10 મિનિટમાં પાછો આવી જાય. આ તમે ઓલી તીખારી ખવરાવી થી ને એટલે ગોટો સીડ્યો. આ 10 મિનિટમાં પાછા હાલો. 10 મિનિટનો રિસેસ આપ્યો તમને, જાઓ. ઓય બાપા. પત્રિકા નવરો છે કેમ? હા, 3 પંપ છાંટવાના છે દવાના ખેતરમાં. ના 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 ના, હું તો બહાર જાઉં છું, કાલ બહાર જાઉં છું. હા તે વાંધો નહીં. આજ નવરો હોય તો મેં કીધું પૂછી દઉં એમ. તો મારે એકલા હું છે દવા છાંટવી નહીં. તો પૈસા આપશો? એક પંપે 50 રૂપિયા. ના ના, અરે ના હો, એવો આપણો ધંધો જ નથી કરતા ને ગજુભાઈ. હા તો હું બીજો ગોતી લઈશ, બીજું હોય ને. આ તો તું ઘરનો હતો એટલે. હા તો જમવાનું આપશો? 4-5 પંપ છે. તો મારી દો તમ તારે. જમવાનું આપતા હોય તો જમવાનું ને પૈસા ને બધું હો પાછું. આ તે કાંઈ વાંધો નહીં. એક પંપે 50 રૂપિયા અને એક ટિફિન. હા તે વાંધો નહીં, આપણું ડન. આ તે પાકું. હા લે બેયને ગોચીને ધરાણો ને તમે બે અહીંયા બેઠા. હવે હું છું. એ સને તમારા બેયના લીધે થઈને તું હલવાનો સૌ ને એટલે તમારા બેયને થઈને તમને કાઢવાનો છે એમાંથી. એલા એ હવે તમે તો ભારે કરી હો ભાઈ. કે દુના હલવાણા રોજ આવીને કે તમારા કારણે હલવાણો. હવે હું છું. તે તમારા બેયના ભલા નથી એવા હોય. સને ધીરજ દાદાએ પથુભાઈને 40,000 રૂપિયા આપ્યા. 10,000 ધીરજ દા પાસે નહોતા ને તે મથુભાઈને ઓલે ગીરવે રાખ્યો. લ્યો ધીરા દાદા ન્યાય ગીરવે, અહીંયા ગીરવે. હવે અમારે શું કરવું? એ ગજુ પથુભાઈ સને કામ કરાવીને તોડવી નાખે છે. હા તે હારું, ઈ જ લાગના સવો. એ પત્ની આની કરતા તો સને ધીરજ દાદાને ઓલે હારું હતું મારે. ન્યા તો સને ખબરી હોય ને એટલે મને કામમાં મદદ કરતો અને અહીંયા તો મારે એકલાને કામ કરવાનું. હા આમ જો એ પત્રી વિચાર કરતું. પથુભાઈ નું ઘર બરોબર, પછી પથુભાઈ નું ખેતર. આ ભાઈ બિચારા યાર હવે હાંજ થાય ત્યાં લોંદા જેવા થઈ જાય. પણ એ ગજુભાઈ, પણ એમાં આપણે શું કરવી? લોંદા થાય, કોરો થાય. પણ આપણા કારણે હલવાના છે તો આપડા બહાર નહીં કાઢવા પડે. આમ જો ગજુ સને 10 મિનિટનું કેન હું આવ્યો છું આ બાનું કાઢીને. હે જો હવે છે ને પત્રી કહું ન કહું? તમારી ઈચ્છા. એક પ્લાન આપું, બોલો. રેવા દે ભાઈ, રેવા દે. હા તો જવા દો. જો અમારી સિવાય છે ને તમારો કોઈ ઉદ્ધાર જ નથી, બોલો. તો ઈ વાત હાચી. હું છે પ્લાન? આવો આમ કરશો ને એટલે તમે છે ને પથુભાઈ ઘરેથી મુક્ત થઈ જાઓ. જાઓ. એમ? હા પાકું તો એમાં. અરે ગજુ તે કીધું ને એમ જ કરવું છે હવે મારે. જાઓ. હા અને છે ને ઘડે દોડીને આયા નો આવતા કે હવે શું કરવું. હવે તમારે જે કરવું ને કરો, ને કે કુવામાં પડી જાવ. એમ થોડું મરવાનું છે જે મારે 100 વર્ષ પૂરા કરવાના છે. હા જાઓ. ઓ ભાઈ, ગાંડાને નીકળો ચાર ગામમાં બકાલો લેવા આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. જો હરખો એનો મગજનો ફ્યુઝ હશે ને તો પૂરેપૂરો આવશે, એટલે ફ્યુઝ ઉડી જાય તો કાકનું કાક ઘટવાનું છે. એ તો નક્કી જ છે. ગાંડો આવે ત્યારે ખબર હવે. લે આવી ગયો. એ ભાઈ થાકી જો કેટલું ગામ આગવામ કહો
સાયકલ લઈ દે ને હારી તો સાયકલ લઈને વયો જાઉં. હવે તું ત્યાં ખા એટલું હાલે, એમાં હું ફેર પડ્યો, એમાં કાંઈ થોડું થકી જાય. લાય પૂરેપૂરું લાવ્યો કે નહીં જોવા દે મને. જો ભાઈ આખી ડુંગળી ઝીણી ઝીણી, ટમેટા, મરસા અને આદુ અને કોથમરી બધી વસ્તુ આવી ગઈ હવે. એ ગાંડા, નક્કી મેં કીધું છે ઈ જ થયું ભાઈ લ્યો. એ આમાં લસણ તો તું લાવ્યો નહીં, મેં એ હારું તને લખીને આપેલું હતું. એ ભાઈ ભૂલાઈ ગયું. હાથે જા, કાંઈ ગા થોડો તો લઈને વ્યા લસણ જા પસાય. એ ભાઈ હવે ગાંડો ન જાય, હવે હાજો જાય ગામમાં. તું જા ધક્કા કા. એ ગાંડો ને હાદો એ કરીમાં હું કહું એમ કહે સાની મની નો લઈ આય તું જા. એ ભાઈ હવે આપણે કઈ ધક્કા ખાવાનું થતું નથી. મને બકાલા વાળો કેતો હતી કે તારો ભાઈ તને ગાંડો ગાંડો કરીને ક્યાંય તારું વ્યવહાર નહીં કરે, નકરો કામ કરીને તોડવી નાખશે. એટલે હવે મને ખબર પડી, એટલે આપણું હે ને સવારથી જ નોખું, આપણે નોખું રાંધવાનું ચાલુ. તારે જે ખાવું તું ખાજે, મારે જે ખાવું હું ખાઈશ. હા, હવે તને ગામના સડાવા મળે એમને મજા આવે. એ ભાઈ સડાવતા નથી બોલતો, હાચી શિખામણ આપે છે. એ તને નહીં સારું લાગે હવે. હા, તને હાચી શિખામણ જ આપે ને, ઈ ખોટી શિખામણ છે. ડોબા રેખા નોખું કરી તો પછી તારે હાથે બધું કરવું પડશે. એની કરતા હું તને રાંધીને ખવડાવડી સારું છે. એ ભાઈ આપણે જવાનું નથી થતું, જવું હોય ને તો બે જાવી, એકલા હું નહીં જાઉં. હા, એ હાલ બે જણા થઈ હાલ લઈને લેજો. હા હાલ. હા, પથુભાઈ ને ઓલા પોદળો આવી ગયો ને. એ ઉના દાદા, ના ના, હું તો સને દુકાને જોતો. એ ભાઈ પથુભાઈ કામ કરે કરે આને તોડાઈ નાખશે. ઘડીક ખેતરનું, ઘડીક ઘરનું, ઘડીક દુકાને. પૂરું તમારું હવે પૂરું. એ ગાંડા, તને એમ હશે કે ઝીણા દાદાને તોડાઈ નાખ્યા, મને તોડાવતા નથી. મને તો બહુ હાસવે છે, હું બહુ ખુશ છું. હે, તઈએ ખુશ છો? આમ જો સમોસા લેવાઈ જોતો. હવે ખોટું બોલમાં, ખોટું બોલમાં. અમે વર્ષોથી પથુભાઈ ને ઓળખવી છીએ. હું પોદળો કઢાવી દે, તને નથી ખબર. એ ઉના દાદા, ઈ તમારો વેમ છે. આમ જોવો, કાંઈ કામ કરવાનું નહીં. જરી કમથું કામ કરું ને ત્યાં 500 ની નોટ આપે. જા ઝીણિયા, આ વસ્તુ લઈ આવ. એટલે મારે તો ખાઈને પીને જલસા છે. અને આમ જોવો, મહિનામાં તો સને હું નવા લોહી આવી જાશ. એ ભાઈ તો હું હે ને પથુભાઈ ઓલા કામ કરવા જાઉં, હું નવા લોહી આવી જાઉં કે નહીં? એ ગાંડા, કાંઈ પથુભાઈ ને ઓલા નથી જવું. આપણે બે બરોબર છે હરખાથી જ. પથુભાઈ ને ઓલા તારે કામ કરવા જવું છે? એટલું કામ કરી ઓછું છે તને? ઠીક હાલ હાલ લહણ લેવો હોય હાલ એમ તને મને. જાવા જો, હું તો બહુ ખુશ છું. હા એટલે એ ધીરા દાદા, હવે છે ને મને એકલા એકલા ગમતું નથી. હવે તું ક્યાં એકલો છો? હું તો સૌ તારી હારી. એ ધીરા દાદા, તમે તો સૌ ચાલો આ કડિયું કાઢી નાખો અને મારી ઘોડી લાંઘો પહેરી લ્યો. અરે કામ કરીએ બે વાડીમાં, આ ભેહુના વાહેદાન. એ હું 300 વીઘાનો માલિક છું અને હું થોડો લેંગો પેડું. હવે તને એકલું એકલું લાગે છે ને, તો હું શું કહું છું કે હવે 2-3 ભેંસું લાવી દઉં તને. એ ધીરા દાદા, એમ એકલું નથી લાગતું. તો એમ કહો આ ડોબા ઓછા કરો એમ. મને થાય એકલા કામ નથી થતું એમ કહું છું. મારે ખેતરનું કરવું, ભેહુંનું કરવું કે ઘરનું કરવું? એટલે તું કેવા હું માગે છો? ઈ કે કેવા એ માગું છું કે એક માણસ વધારી દો એમ. હવે માણસ ને પણ તારે માણસ મારે ક્યાં ગોતવો? એ ધીરા દાદા, માણસ ન જડે તો આ ઝીણા દાદા 40,000 નું બૂસ મારીને ગયા, એ તમારે મારી આગળ વસૂલ કરવું છે? એ તારે આગળ કાંઈ વસૂલ નથી કરવાના. અને આમ જો આપણે પતુભાઈ ને ઓલે ઝીણિયાને મૂક્યો ને, એને છે ને ધરાઈને ખાવાય નહીં દે. તમે જોઈજો હવે આવશે પાછો. લે સંભાળતા આવ્યો તો. હાલે જાવ દે. અહીંયા એમ કરો પગ મૂક્યો, મેં તને ના પડી ને. હાલો નીકળો નીકળો. એ મોટભાઈ, અહીંયા પગ મૂકે ને ઈ હવે બીજો. હવે તો હું અહીંયા આવવાનો નથી. આ તો હું તો ખબરીને મરવા આવ્યો. એ ખબરી, કેમ હાલે કામકાજ? હવે ઈ ક્યાં પૂછો છો? આ બે જણાનું કામ એકલો ઢહડું છું અત્યારે તો. ઠીક, હું તો બહુ ખુશ છું. હા તું ખુશ છે ને તો ના રે. અહીંયા હું કરવા આવે છો? આમ જોવો, કોઈ દે ખવડાવ્યો શાક રોટલા સિવાય મને બીજું કઈ ખવડાવ્યું? આમ જોવો, સમોસા લાવીને જાવ છું. સમોસા? એટલે તઈએ હવે ના એને કઈ કોઈ રાંધવા નહીં એટલે સમોસા જ ખાય ને. એક કે દી મેં ઘરે ખાતા જ નથી. પથુભાઈ સીધી 500 ની નોટ જ ફગાવે. જા ઝીણિયા, હોટલ માં વસ્તુ લઈ આવી. આમ એ હાસુ કેવું છે? લે હા શું તને, આમ જો મહિનામાં નવા લોહી આવી ગયો તો જ બકાય ઝીણો દાદો. એ હવે તું જા જા હાલ તારું કામ કર્યો હવે. આ તે હું જાવ છું, અમથી માર મોડું થાય છે. પથુભાઈ કીધું છે સાંજે આપણે છે ને હોટલ માં ખાવા જવાનું છે એમ. હારું હા ખબરી આવજે. એ ધીરા દાદા, કેવી કેવી વાત કરે જો તો. હોટલ કેવી હોય તો મેં જે કોઈ દે જોઈ નથી. આઈના નકરો બસ સાણ દહેડ બધું. હું શું કહું છું, 5,000 હું વળાઈ આવું. હવે ના કાંઈ વળાવવા નથી જવું. હવે હવે તું આઈને રે ને. ઈ તું હજી તારે અત્યારે એને જોવો છે હજી ના હું કામ કરે છે ઈ. આ તો ખોટો તને સડાવે છે. એટલે તું અહીંથી ભૂલ્યો છે ને એટલે ધીરા દાદા એકલા રહી જાય એમ. એ હારું, મારા ઠામડા બાકી છે. હા લા 10 મિનિટ નું કીધું તું, અડધી કલાક થવા હોય. જ્યાં દાદા હજી નથી આવ્યા. આવા દે, વાળો છે એનો.
આવો આવો શેઠ આવો. ઓય બાપા, ઓય બાપા. બેઠા બેહો. એમ નહીં, 10 મિનિટનું કીધું તું, અડધી કલાક થઈ, એટલી બધી કેમ વાર લાગી? એમાં પથુભાઈ એવું થયું કે હું જઈને આવતો હતો ને ત્યાં પાછી લાગી તો હું પાછો વયો ગયો હતો. હવે જાઓ, ફળિયામાંથી છે ને ખડ બધું સાફ કરી નાખો. હારું હારું પેલા હું થોડું ખાઈ લઉં. ઓય બાપા, ઓય બાપા. ખાવું છે એની શરમાતા નથી. પણ હાવ કોઠો ખાલી થઈ ગયો, થોડું ખાઈ લેવા જો ને. કાઈ નહીં મળે. હવે આવી રીતે તમે કામ કરશો તો 10,000 કેવી વસૂલ થાય? થોડું ખાઈ લેવા જો ને. તમારે ખાવું છે ને, હા 10,000 રૂપિયા મને આપી દો, પછી તમે જેટલું ખાવ ને એટલું ખાવ. પૈસા તો નથી, મહિને પૂછ્યો રે હવે બીજું હું. જો એ મારી વાત સાંભળો, હું છે ને ગામમાં જાઉં છું, હું આવું ને ત્યાં સુધીમાં બધું ખડ સાફ થઈ જવું જોઈએ, અને ન થયું ને તો રાતે ખાવા નહીં આપું. કરી નાખી હું કરી નાખી, પણ મને રાતે તો ખાવા આપજો. જો ખડ સાફ થાય તો ખાવા મળશે, સમજી ગયા ને? એ હારું. લે પણ હું છે હવે એટલી બધી ઉતાવળે આવ્યા, હવે શું છે? એ ગજુભાઈ, પથુભાઈ ના ઓલે ખડ કાઢવાના બાને હું અહીં ઉતાવળો ઉયેવો. અચ્છા તો હું છું, બોલો ને. પણ આમ જોવો થોડુંક રિઝલ્ટ આવ્યું છે. થોડુંક આવી ગયું ને? શું આવ્યું? ખબરી હલ્યો છે થોડોક. આમ જોવો, આમ નમ છે ને, મેં પ્લાન આપ્યો ને એ હાયકા કરજો, આજ રાત સુધીમાં રિઝલ્ટ મળી જાહે. મરે તો હારું, નકર છે ને પથુભાઈ બહુ કામ કરાવે છે, કામ કરાવીને તોડવી નાખ્યો મને. પણ એક રાત સુધી ભાઈ થોડોક ટાઈમ તો ખમવું પડે કે નહીં? ભાઈ તાત્કાલિક રિઝલ્ટ ન મળે, આમનો હાયકા કરો, આજ તમારો કેસ છે ને પતી જાહે. હા આ તમારો કેસ પતશે કા તમે પતશો? એ ભાઈ હારું બોલ તું. આમ જોવો, હજી એકવાર છે ને ધીરા દાદા ને આટો મારી આવો અને મોટો ગાળો મારી આવો, એટલે છે ને તમારો કેસ સોલ્વ જાવ. ઠેક પાક્કું રિઝલ્ટ આવી જાય. અરે પાક્કું જાઓ. હારું. એ ધીરજદા, આ શાક શેનું બનાવવું છે? હે હા શાક શેનું બનાવવું છે? એ આપડા શું પડ્યું છે? એ થોડો ગુવાર પડ્યો છે. આ તો ગોવાનું બનાવી નાખ ને. હા ટેંગે 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 એ! ટેંગે. ને કેટલી વાર ના પાડેલી છે કે અહીંયા તારા પગ નહીં મૂકવાનો, તું જવા દે, તું પથુભાઈ ને ઓલત રે, જાવ દે. એ મોટભાઈ, હું તારી પાસે ના આવ્યો, હું તો ખબરીને કેવા આવ્યો. ખબરી પથુભાઈ ઓલે મહેમાન આવ્યા છે, હા અને મારી વાત તો સાંભળ. સોડા, સિંગ, ભજીયા, ગોટા અને મંચુરિયમ હોટલેથી લઈને આવ્યો તેર. એ એવું બધું હોટલે હું લાવ્યા? મને ન કહેવાય, મને બધું બનાવતા આવડે. ગોટા ને એવું તો હું બનાવી જાત. એ આપણે આઈને કામ કરીને એનું કામ નથી કરવાનું. બસ ને, એટલે જ મેં તને ન કીધું, આ નો આવવા દે. હા હવે તું જવા દે, તારું કામ કરી જા. આમ જો ખબરી, હું તો બહુ ખુશ છું. અને આમ જો તારા આવું હોય ને ન્યા તો મને કહેજે. આપણું છે ને પથુભાઈ પાસે બહુ બકે. હે તમારું કઈ નિશ્ચિત કરો ને. અરે કરી નાખી તારે. એ તારો હું ના બહુ બકે. હંતુય બકે છે, મને પૂછ્યા વગર છે ને એ વાડીમાં કામ ન કરતા. મને એમ કે દવા સાટવી છે ઝીણિયા, તો હું એમ કહું સાટી જો ને તારે, તો કે હાલો આપણે સટાઈ દીધી. મારે નહીં સાટવાની, દાડીઓ રાખે બીજો ઈ. હું તો બહુ ખુશ છું મોટભાઈ. હા ખુશ છો ને? જા જા. હાતે જ આવે છો. એ ખબરી, હવે આની વાતમાં ન હોય, આ છે ને બધું ખોટાડું હોય, આ બધી ખોટી વાત છે. હવે પથુભાઈ છે ને વ્યાજવાળા, હવે એ એટલી બધી આ બોલું કરે હે? હવે તું શું કહું, તું કામ કરી જા, આપણું શાક બનાવી નાખ હાલ ગવારનું. હા ઓલા કેવા હારું ખાઈને અહીંયા ગવરના સોડા ખેંચવાના. નીલા, આ ઝીણું એટલો બધો સુખમાં છે. હારાને પાછો આને લાલચ નાખી કે તારે આવું છે. હવે ઈ વયો જાહે તો હું એકલો રહી જાય. હવે એક કામ કરું, આ ઝીણિયાને છે ને પાછો નાથી સોડાવી અને પાછો લઈ લઉં, નકર આ વયો જાહે તો હું એકલો થઈ જાય. એ ખબરી, આ હું તને શું કહું છું, એ હું ગામમાં જતો હું અને હમણાં પાછો આવું છું. હા ક્યાંક બનાવી નાખતા. અને આમ જો રોટલો હારો જરાક મહળ છે, ભાંગી જાય છે. જીણા દાદા, ઓ જીણા દાદા, હવે કેટલી વાર છે, કામ પત્યું કે નહીં? ઓય બાપા. પાછા ખડ લે બેટા, નીચે બેઠો. એ પથુભાઈ બધું ખડ લઈ લીધું, હવે તો ખાવા જેવા થોડુંક. બધું ખડ લઈ લીધું? ચાલો ખેતરે જ્યાં ખડ કાઢવાનું છે. થોડુંક તો ખાઈ લેવા દો હવે. હાલો વાંધો નહીં, જમી જાઓ, જાઓ. 5 મિનિટમાં જમીન પાછા આવો. હું પથુભાઈ હારું ને? હા હાલો જીણા દાદા. હે પેલો ઝીણિયો કેમ જો? એ અંદર જમે છે.
એ નકરો ખાવું ખાવું જ કર્યા કરે છે પણ તો હું હે હવે હું તમને શું કહું છું હો તમારે છે ને હું 10,000 રૂપિયા લાવ્યો છું મારે ઝીણિયાને પાછો હવે લઈ જવો પડશે ઓલો ખબરી એકલું એકલું લાગે ને અલે ભાઈ તો લઈ જાવ ને અને હું તમને શું કહું છું પથું એટલે ઝીણિયા હું નકરો ખાવ ખાવ કર્યા કરે છો થોડુંક તો ખાવું જોવે ને મોટભાઈ. હા થોડુંક હું આમ જો હવે મેં તારા 10,000 રૂપિયા અહીંયા ભરી દીધા છે અને હવે તું સીધો છે ને સીધા આપણે ઘરે આવ્યો છે એ હારું. નીકળો નીકળો હાલો. અને હું પથુભાઈ હું કહું હો કે બહુ છે ને આ માણસોને સડાવાય નહીં નકરું એને ખાવાનું જે હોય એ નકરું ખાવાનું ક્રિયા કરે છે કોણ ખાવાનું હવે ઈ કે જો એ મઠો ખવડાવે ને સમોસા ખવડાવે ને સોડા સિંગ ને એવું બધું આવું ન સડાવાય માણસોને એ ધીરા દાદા બે દીદી છે ને મેં એને કઈ ખાવાનું નહોતું આપ્યું અત્યારે મેં એને ખાવાનું આપ્યું હતું મારીને છે ને મેં એના હાડકા કુણા કરા નાખ્યા હતા હું નકરું એને કામ જ કરાવતો હતો એ તો પછી કામ કરો લાવો 10,000 પાછા લાવો એને હું પાછો મૂકી જાઉં એ હવે કાંઈ પાછું ન મળો હવે ઝીણા દાદા છે ને હાલ હું નો સરદાર છે કાંઈ કામ જ ન કરતો હવે છે ને મારે પાછું નથી જોતો તમે નીકળો હાલો